તો કેમ છો મિત્રો ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ને આજે એને મસ્તીનો એવો સુખનો સૂરજ ઉગી ગયો છે ને ઉગવામાં હે ને 12 વાગે હું તો 11 વાગે ઉઠ્યો તો પણ થોડુંક કામ બામ હતું એડિટિંગ પડ્યું હતું એટલે આપણે બધું ક્લિયર કર્યું પહેલાં તો પછી મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી રાખ્યો છે અને અત્યારે મારી મમ્મી આવી ગયા મારી મમ્મી છે ને ઓલા કરી ગયા છે ત્યાં સુધી આમ જોઈ કરીને કહેજો અને આ ઘઉં હે ને આજ માર મૂકવા જવાનું થાય તમે જોઈ લેજો તમે કહો ને એટલે એના હમ મિત્રો એમ કે આવું બધું કહેવાનું જો ચિપ્સ એ રેડી કરી થઈ ગઈ એમાં મમ્મી કે વૈશાલી બેન આવે ને બનાવી નાખી બીજી વાર સમજ્યા તો હાલો કન્ટિન્યુ રહી જાઓ આપણા બ્લોગમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો આપણો દિવસ કેવો જાય તમને બતાવજો તો ચલો કન્ટિન્યુ હા મિત્રો હજી એક વાત આપણી બ્લેક બ્યુટી બેબી મારું એક્ટિવા છે ને સર્વિસમાં પડ્યું હતું તો સર્વિસમાંથી હમણાં લેવા જાવું તો ચલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણી એને ગાડી આવી ગઈ છે એમ જો બેબુડી ને જો હે ને બધું એને બિચારો થોડુંક સર્વિસ કરી હરકીને એવું બધું હતું આડવરું ને તમે ડ્રેસ જોઈને એમ લાગતું છે કે આવા જેવું હોય CNM કલેક્શન સમજ્યા CNM કલેક્શન જો ખાલી એને અને અમારા કાજલ બેન છે ને ઘરેથી એને ખાલી ઉઠીને આવે ડાયરેક્ટ એક તો બિચારા નીંદર બગડી હોય એટલે આજે આવીને મેકઅપ બધું કરી લે આજે આવીને મેકઅપ કરો ને આ ક્યાં ગયું ઓલું બધું મેકઅપ નું પડ્યું હતું હું કઈ ઓફર હાલે ઉતરાયણની હા બધાને છે ને 10% અને 15% મળી જશે ડિસ્કાઉન્ટ ઓહો શું વાત છે 15% 15 ઠીક 15% મિત્રો કાંઈ વાંધો નહીં આવી જઈજો તમે તમારા ડ્રેસ લેવા જાઓ બધું નવું કલેક્શન હમણાં આવ્યું છે હા અને આમ જો આયા હે ને નાની પતંગો વેચી તમે તારે હા ચાલો ડેકોરેશન વાળી છે ડેકોરેશન માટે આ બધું આવી ગયું હોય નવું કાંઈ કલેક્શન આવ્યું હોય તો તમે હે ને જોતા બોતા આવજો જાવ બરાબર હું જાઉં હવે કરશે જો મેં આવું બતાવું શું હે હા હા બોલે ક્યાંથી વાહ ઉપર હે ને કોઈ હોય ને ચાપા બગા નાખી શું તો હતો ये भगवान क्या जुल्म है બોલી જો મસ્ત ને વાહ વાહ આ કેટલાનું આવ્યું 150 રૂપિયાનું એ 50 સારું હાલો તો કન્ટિન્યુ તો આપણે હે ને બપોરે જમવાનું થઈ ગયું પણ આપણે જમવાની ભૂખ નથી સમજ્યા મિત્રો આપણે કરવાનું નાસ્તો કાયદેસર વાળો જો બંને જો ખાલી ચટણી નાખીએ હરખાઈ નહીં સમજ્યા આજ પતી જવાનું હોય એવું લાગે છે મસાલો પૂરો તમે કઈ વધવા દીધું હે પોતાના મસાલાનો વધારે નાખી લીધું આપણામાં ઓછો નાખ્યો જોયું વેલો હવે ગાડી લેવા ગયો તો હું કામમાં હોય બેન મારા 50 કામ હોય સમજી હું તારી જેમ નવરો ન હોય કાલથી તને મૂકવા આવવાનું હોય કે કામ એ વધી જાય કાલથી હું લેલી અત્યારે થોડાક દિવસ શાંતિ હતી અને સવારમાં 6 વાગે મૂકી આવી હવે તો જો તું હવે તમે જો ખાલી સવારમાં આપણું ફૂલ ટાઈટ થઈને જવાનું બે સ્વેટર પહેરવાના સમજ્યા મિત્રો મોઢું બધું પેક આંખોમાં ચશ્મા પહેરવાના તો ઠંડો પવન આવવો ન જોઈએ બીજી વાત નહીં તો હાલો બધા જમવા નીંદરમાંથી છે ને આપણે નીંદર ઉઠી ગયા નીંદર ઉઠી ગઈ મિત્રો સમજ્યા બનાવવામાં છે ને મમ્મી ચા પાણી નાસ્તા બનાવી નહીં ખાય એકચ્યુઅલી મેં ખાલી ગાંઠિયા રહી નથી બનાવ્યા સમજ્યા ગાંઠિયા આપણે તૈયાર લીધા 10 રૂપિયાનું પેકેટ આવે ને એવું ચા બનાવી નાખો હોય હું સરકાર હું થયું તમને કાંઈ નથી મને સારું જ છે અવાજ બવાજ ફરેલો લાગે મજા નથી બધું કોઈ ખબર કાઢો છો ભાઈ મને મજા નથી ભાઈ મારી કોઈ ખબર કાઢો તને શું થયું આમ જો ગળું બળું બેહી ગયું તમને ખબર નહીં મને બહુ મજા નથી તાર દરાવા જવાનું મારે દહીંનું દરાવા જવાનું બાઈક કહું મારી બેનને ઉઠાડું ના એને હું હતા કા એની મસ્તી નહીં પૈસા લે ઇધર જો મિત્રો ખાલી એની નીંદર જો તમે પાછી ઉઈ ગઈ
ક્લિપ ડિલીટ ન કરું. કાંઈ ફેર ન પડે. કેવી નિંદર એની. રાતે જાગસ તારે એમ ન હોય પબજી 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 નથી રમતો પબજી કેદી તો ઈ તો છેલ્લે મારા પત્રી હતો એટલે હું રમતો, બાકી રમું તોય મથાસ તેમાં શું હોય ફોનમાં? મારે વ્લોગ એડિટ કરવાનો હોય, મારા પત્તા જાતના કામ હોય મમ્મી. મારા ઇન્સ્ટાગ્રામમાં નવું કન્ટેન્ટ ગોતવો પડે, સમજ્યા? चल झूठा વ્લોગ એડિટ કરતા કલાક થાય, તો 15 મિનિટમાં જોયું થાય. હા હું તો ઓલો રહ્યો ને ઓલો અમે ભણેલા નથી. ઊંચામાં એટલે. ભણેલા હોત તો ક્યાંય પહોંચી જાય. તમને ભણાવવા જ છે આપણે, કે રે બસ આપણે ચાલુ જ કરવું હોય. જો ઇંગ્લિશ શીખવાડવું, ઇંગ્લિશ. ગુજરાતી શીખવાડતું સારું. વાંધો નહીં, હાલો મિત્રો આપણે દહીંનું બીણું ધરાવવા જવાનું હોય. આમ જો બધી પેકિંગ થઈ ગયું છે. આ ગાડી આજ મુરત થી જવાનું. ગાડી આવી જાય બિચારી, મારી ગાડી કીધું નહીં હે ને. નકર દેણું જરાવ. ને ગુસ્સા રાખે. હે ગાડી એમ તો મેં લાઈક ઘઉં કરી નાખું. ગાડી નો હોત ને તો ધરાવતો જ નહીં. મારી ગાડી રહીને કીધું ની સર્વિસમાં હતી, મને એના મજા ન આવતી. મને આમ આટો માર્યા વગર મને મેળે ન આવે એમ. એમાં પાણી બરસે. सही पकड़े हैं. એમાં પાણી ભરે એટલે ગાય આઠ મારી આવે. પુરાવો ભાઈ, પેટ્રોલ પુરાવો. હા રોજ કામે જાય. 24 કલાક કામ વાહ કરે વાહ વાહ. એટલે ગાડી ફૂલ કરે. ફૂલ કરે ટાંકી ફૂલ નું કરે. ઠીક, ટાંકી ફૂલ નો, એમાં પચાસનું પેટ્રોલ નાખીને રમી લેવાનું. હા ના 24 કલાક કામે જાય ગાડી ફૂલ રાખી. ઠીક એવું હે તો તમે આપતા દેજો. લાવો 100 રૂપિયા લાવો પેટ્રોલ. હાલો તો આપણે ને ઘઉં બહુ મૂકીને અવતાર્યા હતા મિત્રો. હું કે દહીંનું ધરાવવા મોકલ્યું હતું મને, સમજ્યા? પછી બાટલીનું થોડુંક કામ હતું તો ત્યાં જ લેતો ને. જો દાદીને લેતો આવ્યો. સારું તો વાંધો નહીં. સારું તો હલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ને ટાઈટના આરામમાં હતા, હિંજા એવું કંઈ હોય ને, થોડુંક બરફ જેવું ને થોડુંક શિયાળા જેવું હોય ને, એટલે આપે મેળે આરામ બારામ કરી લેવાનો. વૈશાલી બેન એકચ્યુઅલી મેં થોડુંક ને લખવા બખવા બેસી ગયા, લેસન કરવા હોમવર્ક બેસી ગયા, સમજ્યા? આપણા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહી જાઓ ને. હું એમ કહેતો હતો આપણે ક્વેશ્ચનને આન્સર કરવા છે. હું આજ કા કાલે તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું ને તો કરી લેજો. રોહિત ગોયલ કરીને એકાઉન્ટ છે, ઠીક છે? પેલા ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં. અને આપણે ક્વેશ્ચન આન્સર વાળો વિડીયો બનાવવાનો છે. કેવો? ક્વેશ્ચન આન્સર વાળો. એમાં હું તમને ટોટલી જવાબ આપીશ મિત્રો. તમે એમાં ક્વેશ્ચન કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં, હું ઓપ્શનમાં નાખી દઈશ, ઠીક છે? તમને મજા આવી ક્વેશ્ચન કરી લેજો. એવા તમને જવાબ દેવા ઈચ્છે, જવાબ દેવા ઈચ્છે ક્વેશ્ચન જવાબ મળશે પાકો, એમાં ના નહીં. તો ફાઇનલી મિત્રો આપણે એને જમવા બેસી ગયા ને. જમવામાં હે ને વટાણા બટેકાનું શાક બનાવ્યું, સમજ્યા? વ્હાઈટ ખીર બટેકા હે વૈશાલી આમાં. ફુલાવર મારામાં ન થાય એવું. હા ઠીક. ના ના એ મારી વાત છે, તું આગી જા. હાલ ચાવા દા. દાદી એવા હે ને પપ્પા હે ને નાઇટમાં, હું દિવસમાંથી આવી ગયા. પણ તમારે સાચું કહો, તમારે છે ને આમ જો નાઇટ નથી તો મજા નથી આવતી હો. નાઇટ હોય તો મજા આવે, તમે ઘરે હોય ને તો નહીં હોય. મજા આવે નાઇટ હોય તો. તણા પડે, તણા બળી થતી હોય એ ક્યાંથી ગમે. જોયું કેવું કહી દીધું કહો તમને. કહી દો ને આવડે એટલે તમે બોલી જાવ હો ને. આમ કદાચ ન શીખા હોય ને મારી જેમ તો સારું, કોઈ બોલી તો ન જાય કે આવડે એમ. સમજ્યા? એ આવડે હે હો એટલું તો. હાથે સમોસા બનાવીને ખાઈ લઉં, નબળો માણા નથી. હાલો કાંઈ વાંધો નહીં, જમવા જાઉં. જમવાનું થઈ ગયું હે. જમવું લઈ શાંતિથી. તમે ન જમ્યું જમી લીધો, બાકી હાલો બધા જમવા.